રુધિરાભિસરણ તંત્ર. વંદો સંધિપાત સમુદાયનું પ્રાણી છે. સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં હંમેશા ખુલ્લું પરિવહન તંત્ર હોય, એટલે વંદામાં ખુલ્લું પરિવહન તંત્ર છે. એટલે વંદાના શરીરમાં હૃદયમાંથી જે રુધિરનું વહન થાય તે શરીર ગુહાના પોલાણમાં થાય. શરીર ગુહાના પોલાણમાં રુધિરનો ભરાવો થાય, એટલે શરીર ગુહાને આપણે દેહ ગુહા કહીએ. કારણ કે વંદો પણ દેહ કોષથી પ્રાણી છે. નૂપૂરક સમુદાય પછી, નૂપૂરક અને ત્યાર પછી બધા જ પ્રાણીઓ દેહ કોષથી છે. દેહ કોષથી પ્રાણીઓ એટલે જેમના શરીરમાં દેહ કોષ્ઠ હોય, એટલે કે શરીર ગુહા હોય, તેમને આપણે બાયોલોજીમાં દેહ કોષથી પ્રાણીઓ કહીએ. તો નૂપૂરક અને ત્યાર પછીના બધા જ પ્રાણીઓ દેહ કોષથી છે. એટલે વંદો સંધિપાત સમુદાયનું પ્રાણી છે, એટલે વંદો પણ દેહ કોષથી પ્રાણી છે. તો વંદો દેહ કોષથી પ્રાણી છે અને વંદાની સમગ્ર શરીર ગુહા, વંદાની સમગ્ર શરીર ગુહા 3 ભાગમાં વહેંચાયેલી છે. એમાં સૌથી જે ઉપરનો ભાગ છે એને પૃષ્ઠ મહાકોટર કહેવાય. આ વચ્ચેનો ભાગ છે એને પરી અંતરંગીય કોટર કહેવાય, અને સૌથી નીચેનો ભાગ છે એને વક્ષ મહાકોટર કહેવાય. તો આવી રીતે વંદાનું શરીર 3 ભાગમાં વહેંચાયેલું છે. એટલે કે વંદાના શરીરની દેહ ગુહા 3 ભાગમાં વહેંચાયેલી છે. તો સૌથી ઉપરનું જે આ પોલાણ છે એને પૃષ્ઠ મહાકોટર કહેવાય. આ વચ્ચેનું પોલાણ છે એને પરી અંતરંગીય કોટર કહેવાય, અને આ સૌથી નીચેનું જે પોલાણ છે એને વક્ષ મહાકોટર કહેવાય. આ રીતે સમગ્ર શરીરની દેહ ગુહા કે શરીર ગુહા 3 ભાગમાં વહેંચાયેલી છે. જોકે આ નામ ખાસ પરીક્ષા લક્ષી નથી, એટલે કમ્પલસરી યાદ રાખવા જ પડશે એવું જરૂરી નથી. આ શીર્ષ પ્રદેશ છે અહીંયા સુધી, આ ઉરસ પ્રદેશ છે, ઉરસ પ્રદેશ. તો આ રીતે વંદાનું હૃદય આવશે. તો વંદાનું હૃદય આપણે જાણીએ છીએ કે 13 ગળણી જેવા આકારના ખંડોનું બનેલું છે. એમાં પહેલા 3 ખંડ ઉરસ પ્રદેશમાં હોય, પછીના 10 ખંડ છે એ ઉદર પ્રદેશમાં હોય છે. તો 13 ખંડો યુક્ત હૃદય. ત્યાર પછી આગળના છેડે આ અગ્ર મહાધમની આવેલી હોય, અને સૌથી મહત્વની વાત એ છે કે હૃદયના જે ખંડ છે એની સાથે આવા પક્ષસમ સ્નાયુ જોડાયેલા હોય છે. આ પક્ષસમ સ્નાયુ ટેક્સ્ટબુકની અંદર આકૃતિ જ્યાં દોરેલી છે, એ આકૃતિ દોરેલી છે ત્યાં આ સ્નાયુનું નામ આપેલું છે પક્ષસમ સ્નાયુનું. તો પક્ષસમ સ્નાયુ 12 જોડ હોય છે. પક્ષસમ સ્નાયુ 12 જોડ હોય છે. તો વંદાના પરિવહન તંત્રમાં 13 ખંડો યુક્ત હૃદય, આ અગ્ર મહાધમની 12 જોડ પક્ષસમ સ્નાયુ અને રુધિરનો સમાવેશ થાય છે. તો વંદાના પરિવહન તંત્રમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો વંદાના પરિવહન તંત્રમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે. 13 ખંડો યુક્ત હૃદય, 13 ખંડો યુક્ત હૃદય, 12 જોડ પક્ષસમ સ્નાયુ, 12 જોડ પક્ષસમ સ્નાયુ. આ હૃદયની સાથે અગ્ર મહાધમનીની વાત કરી દઈએ. અગ્ર મહાધમની
તો 13 ખંડોયુક્ત હૃદય અને અગ્ર મહાધમની એટલે અગ્ર મહાધમની છે આ 13 ખંડોયુક્ત હૃદય છે. 12 જોડ પક્ષ સમસ્નાયુ અને રુધિર. વંદાના રુધિરને હિમોલિમ્ફ પણ કહેવાય છે. હિમોલિમ્ફ પણ કહેવાય છે. તો વંદાના પરિવહન તંત્રમાં આ મુખ્ય આટલા ઘટકોનો સમાવેશ થાય. હવે ખુલ્લું પરિવહન તંત્ર છે એટલે શરીરની અંદર રુધિરના ખાબોચિયા ભરાય એટલે શરીર ગુહાને રુધિર ગુહા કહેવાય. એ કઈ રીતે? તો આ શરીરની જે અંદરનું પોલાણ છે જેને દેહ કોષ્ઠ કે દેહ ગુહા કહેવાય, સમગ્ર પોલાણ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો આ ઉપરનો ભાગ છે એને પૃષ્ઠ મહાકોટર કહેવાય, વચ્ચેનો ભાગ છે એને પરિ અંતરંગીય કોટર કહેવાય, આ સૌથી નીચેનો ભાગ છે એને વક્ષ મહાકોટર કહેવાય. હૃદયમાંથી રુધિર આગળ વહન પામે એટલે અગ્ર મહાધમનીમાં આવે. અગ્ર મહાધમનીમાંથી બહાર રુધિર આવે એટલે શીર્ષ પ્રદેશમાં આવે. શીર્ષ પ્રદેશમાંથી આ ઉરસમાં આવે. ત્યાર પછી વક્ષ મહાકોટરમાં, વક્ષ મહાકોટરમાંથી પરિ અંતરંગીય કોટરમાં અને પરિ અંતરંગીય કોટરમાંથી ફરી પાછું પૃષ્ઠ મહાકોટરમાં આવે. ફરી પૃષ્ઠ મહાકોટરમાંથી હૃદયમાં આવે. હૃદયમાં અગ્ર મહાધમની દ્વારા શીર્ષમાં, ત્યાંથી ઉરસમાં, ત્યાંથી વક્ષ મહાકોટરમાં, ત્યાંથી પરિ અંતરંગીય કોટરમાં અને ત્યાંથી પૃષ્ઠ મહાકોટરમાં રુધિરનું વહન થાય. એટલે પૃષ્ઠ મહાકોટર, પરિ અંતરંગીય કોટર અને વક્ષ મહાકોટર એ રુધિરથી ભરેલા હોય છે અને એમાં શરીરના અંગો તરતા હોય છે. તો આ શરીરના પોલાણના જે 3 વિભાગ છે, દેહ ગુહાના જે 3 વિભાગ છે એ રુધિરથી ભરેલા હોય અને એમાં શરીરના અંગો તરતા હોય. એટલે આપણે આવી દેહ ગુહાને રુધિર ગુહા પણ કહીએ, કારણ કે દેહ ગુહામાં રુધિર ભરેલું હોય એટલે. ઓકે, 12 જોડ પક્ષ સમસ્નાયુ. તો પક્ષ સમસ્નાયુનું કાર્ય શું છે? તો પક્ષ સમસ્નાયુ, હવે સ્નાયુમાં હંમેશા સંકોચન અને શિથિલનનો ગુણધર્મ હોય. કોઈ પણ સ્નાયુ હોય, જેમ કે આગળ આપણે સ્નાયુ પેશીમાં પણ અભ્યાસ કરેલો છે કે અરેખિત સ્નાયુ, હૃદ સ્નાયુ, હૃદયની દિવાલમાં આવેલા હૃદ સ્નાયુ અને કંકાલ સ્નાયુ. તો એ પણ બધા સ્નાયુ છે એ સંકોચન અને શિથિલનનો ગુણધર્મ ધરાવે છે. તો સ્નાયુ સંકોચન અને શિથિલનનો ગુણધર્મ ધરાવે એટલે હલનચલન અને પ્રચલન શક્ય બને. તો પક્ષસમ સ્નાયુ વંદામાં રુધિરના વહનમાં મદદ કરે છે. રુધિરના વહનમાં મદદ કરે છે. તો પક્ષસમ સ્નાયુ છે એ વંદામાં રુધિરના વહનમાં મદદ કરે છે. એટલે વંદાના શરીરની અંદર લોહીનું જે વહન થાય છે તેમાં પક્ષસમ સ્નાયુ મદદ કરે છે. તો પક્ષસમ સ્નાયુ વંદામાં રુધિરના વહનમાં મદદ કરે છે. તો એ એક એમસીક્યુ આ ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. પક્ષસમ સ્નાયુ વંદામાં 12 જોડ હોય છે, તે વંદામાં રુધિરના વહનમાં મદદ કરે છે. આગળ પણ આપણે અભ્યાસ કરેલો છે કે આ રીતે વંદાના હૃદયમાં જે આ 13 ખંડ હોય છે એ દરેક ખંડ આવા ગળણી જેવા આકારના હોય છે. ગળણી જેવા આકારના એટલે એનો એક છેડો સાંકડો અને એક છેડો પહોળો, એટલે એને નિવાપ જેવા આકારના કે ગળણી જેવા આકારના પણ કહેવાય. તો આ હૃદયના જે દરેક ખંડ છે એનો એક છેડો સાંકડો અને એક છેડો પહોળો હોય, એટલે કે હૃદયના દરેક ખંડ ગળણી જેવા કે નિવાપ જેવા આકારના હોય છે. તેના પહોળા છેડે વાલ્વયુક્ત છિદ્ર હોય છે. તો આ ટાઈપના આવા વાલ્વયુક્ત છિદ્ર હોય છે. આ પહોળા છેડે આવેલા આ વાલ્વયુક્ત છિદ્રોને મુખિકા કહેવાય છે. મુખિકા. તો મુખિકા એટલે શું? તો મુખિકા એટલે વંદાના હૃદયના દરેક ખંડમાં પહોળા છેડે આવેલા વાલ્વયુક્ત છિદ્રોને મુખિકા કહેવામાં આવે છે. તો મુખિકા એ વંદાના હૃદયમાં દરેક ખંડના પહોળા છેડે આવેલ વાલ્વયુક્ત છિદ્ર છે. આ પણ ખૂબ અગત્યનો એમસીક્યુ છે. આ મુખિકાના વાલ્વ છે હૃદયની અંદરની સાઈડ ખુલે.
હૃદયની અંદરની સાઈડ ખુલે એટલે ફાયદો શું થાય કે આ જે પૃષ્ઠ મહાકોટર છે જ્યાં હૃદય આવેલું છે એ પૃષ્ઠ મહાકોટરમાંથી રુધિર આ બધી હૃદયના દળની જેવા આકારના ખંડો છે એના પહોળા છેડે આ મુખિકા હોય, બરોબર? એટલે દરેક જગ્યાએ મુખિકા નથી દોરતો, પણ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે આ મુખિકાના છિદ્રો છે. તો આ પૃષ્ઠ મહાકોટરમાંથી રુધિર મુખિકા દ્વારા હૃદયમાં દાખલ થાય. તો ત્યારે મુખિકાના વાલ્વ હૃદયની અંદરની સાઈડ ખુલે. મુખિકાના વાલ્વ હૃદયની અંદરની સાઈડ ખુલે એટલે પૃષ્ઠ મહાકોટરમાં ભરેલું રુધિર હૃદયમાં દાખલ થાય. પણ એ વાલ્વ બહારની સાઈડ ન ખુલે. એ વાલ્વ બહારની સાઈડ ન ખુલે એટલે કે પૃષ્ઠ મહાકોટર બાજુ ન ખુલે એટલે હૃદયમાં દાખલ થયેલું રુધિર પાછું હૃદયમાંથી બહાર ન આવે અને પૃષ્ઠ મહાકોટરમાં ન આવે. ઓકે, તો એ વાત પણ આપણે ધ્યાનમાં લીધી. પક્ષ સમસ્નાયુ વંદામાં રુધિરના વહનમાં મદદ કરે છે. હવે વંદાના રુધિરની ચર્ચા કરીએ. તો વંદાના રુધિરની ચર્ચા કરીએ તો વંદાના રુધિરને હિમોલિમ્ફ પણ કહેવાય છે. તો પહેલી વાત તો એ કે વંદાના રુધિરને શા માટે હિમોલિમ્ફ કહેવાય છે? તો હિમ એટલે રુધિર અને લિમ્ફ એટલે લસિકા. તો લસિકાનો ઇંગ્લિશ વર્ડ લિમ્ફ છે. લસિકાને અંગ્રેજીમાં લિમ્ફ કહેવાય અને હિમ એટલે રુધિર. વંદામાં રુધિર અને લસિકા બંને એક જ હોય છે, અલગ અલગ નથી હોતું. એટલે વંદામાં રુધિર અને લસિકા બંને એક જ હોય. વંદામાં રુધિર અને લસિકા બંને એક જ હોય છે. રુધિર અને લસિકા બંને એક જ હોય છે, તેથી તેને હિમોલિમ્ફ કહેવાય. તો વંદામાં રુધિર અને લસિકા બંને એક જ હોય એટલે તેને હિમોલિમ્ફ કહેવાય છે. પરંતુ વંદામાં રુધિર અને લસિકા અલગ નથી હોતા. દાખલા તરીકે આપણા માનવ શરીરમાં લસિકા નામનું પ્રવાહી રુધિરમાંથી જ અલગ પડે છે. જેમ કે આપણા શરીરની જે પેશીઓ હોય એ પેશીઓ આ રીતે જુદા જુદા કોષોની બનેલી હોય અને આ બધા જે આપણા શરીરના કોષો હોય એની આસપાસ આ રુધિર કેશિકાઓ હોય. આ બધી રુધિર કેશિકાઓ હોય. આ રુધિર કેશિકામાં રુધિર વહેતું હોય. તો જ્યારે આપણા શરીરની રુધિર કેશિકામાં રુધિર વહેતું હોય ત્યારે રુધિર કેશિકાની પાતળી દિવાલમાંથી કેટલાક દ્રવ્યો બહાર આવી જાય અને રુધિર કેશિકાની પાતળી દિવાલમાંથી કેટલાક દ્રવ્યો બહાર આવી અને આ કોષોની આસપાસના અવકાશમાં કોષોની આસપાસની જગ્યામાં જોવા મળે તેને લસિકા કહેવાય. તેને લસિકા કહેવાય. પછી આ લસિકા નામનું પ્રવાહી છેવટે લસિકા પરિવહન તંત્ર દ્વારા વહન પામી અને આખરે શિરાના રુધિરમાં જ આવે. તો લસિકા આપણા માનવ શરીરમાં રુધિરમાંથી છૂટું પડતું એક અલગ પ્રવાહી છે. એટલે આપણા માનવ શરીરમાં રુધિર અને લસિકા અલગ અલગ હોય છે. જ્યારે વંદાના શરીરમાં રુધિર અને લસિકા બંને એક જ હોય છે એટલે તેને સંયુક્ત રીતે હિમોલિમ્ફ કહેવાય. બીજું, વંદાના રુધિરમાં હિમોગ્લોબિન નથી હોતું. હિમોગ્લોબિન ન હોય. હિમોગ્લોબિન ન હોય. તો વંદાના રુધિરમાં શા માટે હિમોગ્લોબિન ન હોય? તો આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી અને વંદાનું શ્વસન તંત્ર જોયું તો આપણને બધાને ખ્યાલ છે કે વંદાનું શ્વસન તંત્ર ખૂબ સુવિકસિત છે. એટલે વંદાનું શ્વસન તંત્ર ખૂબ જ સુવિકસિત છે એટલે એના કારણે શરીરના દરેક કોષોને ઓક્સિજન સીધો જ સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં દાખલ થયેલી હવામાંથી જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે વંદાના શરીરમાં આવેલા દરેક કોષો સુધી સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ સીધી લંબાયેલી છે. એટલે વંદો જે હવા શ્વાસમાં લે એ હવામાંથી ઓક્સિજન પ્રસરણ પામી અને શરીરના બધા કોષોને ડાયરેક્ટ પ્રાપ્ત થઈ જાય છે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાંથી. એટલે રુધિરને ઓક્સિજનના વહનમાં કોઈ કાર્ય કરવું પડતું નથી. રુધિર ઓક્સિજનના વહનમાં કોઈ ભૂમિકા ભજવતું નથી. એટલે હિમોગ્લોબિનની જરૂર ન પડે. કારણ કે હિમોગ્લોબિનની જરૂર આપણા રુધિરમાં, માનવના રુધિરમાં હિમોગ્લોબિન હોય કારણ કે આપણા રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય ઓક્સિજનનું વહન કરવાનું છે, O2 નું વહન કરવાનું છે. પણ વંદામાં શ્વસન તંત્ર જ ખૂબ સુવિકસિત છે અને વંદાના દરેક કોષોને ઓક્સિજન ડાયરેક્ટ શરીરમાં દાખલ થયેલી હવામાંથી જ પ્રાપ્ત થાય છે.
એટલે વંદામાં ઓક્સિજનના વહનમાં રુધિર કોઈ ભાગ ભજવતું નથી, તેથી વંદાના રુધિરમાં હિમોગ્લોબિનનો અભાવ છે. જોકે વંદાના રુધિરમાં હિમોસાયનિન હોય છે. હિમોસાયનિન હોય છે. તો હિમોસાયનિન એક શ્વસન રંજક દ્રવ્ય છે, પરંતુ હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય વંદાના રુધિરમાં ન હોય, પરંતુ હિમોસાયનિન હોય છે. તો આ પરિવહન તંત્રની વાત થઈ. હવે આપણે વંદાનું ઉત્સર્જન તંત્ર જોઈએ. તો ઉત્સર્જન તંત્રની ચર્ચા કરીએ તો એ નાનો ટોપિક છે. આગળ પાચન તંત્રમાં પણ જોયું હતું કે વંદામાં ઉત્સર્ગ અંગ તરીકે માલપીઢીય નલિકાઓ હોય છે 100 થી 150 જેટલી, અને મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને આવેલી હોય છે. તો વંદાના ઉત્સર્જન તંત્રની વાત કરીએ આપણે. તો વંદાનું ઉત્સર્જન તંત્ર, તો સૌ પહેલી વાત કે વંદામાં ઉત્સર્જન માટે કઈ રચના હોય છે, કયા ઘટકો આવેલા હોય છે, બરાબર. તો વંદાનું ઉત્સર્જન તંત્ર, વંદાનું ઉત્સર્જન તંત્ર. તો વંદામાં ઉત્સર્જન માટે માલપીઢીય નલિકાઓ આવેલી હોય છે. માલપીઢીય નલિકાઓ આવેલી હોય છે. હવે વંદામાં માલપીઢીય નલિકાઓ છે મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને આવેલી હોય. એટલે આ રીતે વંદામાં આ મધ્યાંત્રનો ભાગ હોય, ત્યાર પછી અહીંયાથી આ પશ્ચાંત્ર શરૂ થાય, અને એમાં આપણે જાણીએ છીએ કે એની સાથે 150 જેટલી માલપીઢીય નલિકાઓ જોડાયેલી હોય. પણ એક માલપીઢીય નલિકા છે એ આપણે એનલાર્જ કરી અને જોઈએ તો આ રીતે માલપીઢીય નલિકાઓ હોય. આ માલપીઢીય નલિકા, તો આ માલપીઢીય નલિકા છે એ પાતળી નલિકામય રચના હોય છે. માલપીઢીય નલિકા, આ માલપીઢીય નલિકાની દિવાલ છે. તો માલપીઢીય નલિકાની દિવાલ પક્ષમોયુક્ત ગ્રંથિમય કોષોની બનેલી છે. એટલે માલપીઢીય નલિકાની દિવાલમાં આ કોષો હોય છે. આ કોષો કેટલાક રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. તો આ કોષો કેટલાક રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરે. સ્ત્રાવ કરતા કોષો એટલે એને ગ્રંથિમય કોષો કહેવાય. તો કેટલાક રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરતા કોષો છે, તથા તેની સપાટી પર પક્ષમો આવેલા હોય છે. આ રીતના પક્ષમો આવેલા હોય છે. તો આ કોષોની સપાટી પર પક્ષમો આવેલા છે અને સ્ત્રાવ કરતા કોષો છે, એટલે અમને ગ્રંથિમય પક્ષમોયુક્ત કોષો કહેવામાં આવે છે. તો આ રીતે પક્ષમોયુક્ત ગ્રંથિમય કોષો છે. હવે આ માલપીઢીય નલિકાનો આ છેડો બંધ હોય છે અને એક છેડો ખુલ્લો હોય છે. જે ખુલ્લો છેડો છે એ મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને ખુલે છે. એટલે અહીંયા ખુલે છે, પશ્ચાંત્રમાં ખુલે છે. આ પશ્ચાંત્રનો ભાગ છે, કારણ કે આ શેષાંત્ર છે. તો પશ્ચાંત્રના શરૂઆતના સાંકડા ભાગને શેષાંત્ર કહેવાય. પછી તો આપણે બધા જાણીએ છીએ કે આ પશ્ચાંત્ર છે એ આ રીતે આગળ પછી પહોળું થઈ અને કોલોનમાં ફેરવાય છે, બરાબર. ઓકે, તો આ માલપીઢીય નલિકા છે. માલપીઢીય નલિકા, માલપીઢીય નલિકા. હવે આ માલપીઢીય નલિકાનો એક છેડો બંધ હોય અને તે હિમોલિમ્ફમાં તરતો હોય. હિમોલિમ્ફ એટલે હમણાં આપણે વાત કરી વંદાનું રુધિર. તો આ માલપીઢીય નલિકાની આસપાસ આ રુધિર છે. હવે કોઈ પણ પ્રાણીમાં કે જે રુધિર ધરાવે છે, મતલબ પરિવહન તંત્ર ધરાવે છે, એ પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યો છે એ આ હિમોલિમ્ફમાં હોય, રુધિરમાં હોય. એટલે ઉત્સર્ગ દ્રવ્યો આ રીતે આ માલપીઢીય નલિકાની દિવાલમાંથી પસાર થઈ અને માલપીઢીય નલિકાના પોલાણમાં આવે. પછી ઉત્સર્ગ દ્રવ્યો
અહીંયા પશ્ચાંતરમાં ઠલવાય. ઉત્સર્ગ દ્રવ્યો પશ્ચાંતરમાં ઠલવાય ત્યાં સુધીમાં તેનું યુરિક એસિડમાં રૂપાંતર થઈ ગયું અને પછી આ જે યુરિક એસિડના અણુ બની ચૂક્યા હોય એ યુરિક એસિડના અણુ આ રીતે કોલોન અને મળાશયમાં જાય અને મળ સાથે નિકાલ થાય. આ વંદાની ઉત્સર્જન પદ્ધતિ છે. તો વાત એ છે કે વંદામાં આ રીતે ઉત્સર્ગ દ્રવ્યો મળ સાથે નિકાલ પામે છે એટલે એને આંત્રોત્સર્ગી ઉત્સર્જન કહેવાય. આંત્રોત્સર્ગી ઉત્સર્જન કહેવાય. તો વંદો તેના શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ મળ સાથે કરે છે. મળનો નિકાલ આંતરડામાંથી થાય અને એની સાથે સાથે મળની સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્યોનો પણ નિકાલ થાય એટલે તેને આંત્રોત્સર્ગી ઉત્સર્જન કહેવાય. આ વંદામાં મુખ્ય ઉત્સર્જન છે. મુખ્ય ઉત્સર્જન પદ્ધતિ છે. મુખ્ય ઉત્સર્જન પદ્ધતિ છે. પછી બીજું આપણે જાણીએ છીએ કે વંદામાં મેદકાય હોય, નેફ્રોસાઇટ્સ હોય અને યુરિકોઝ ગ્રંથિ હોય છે. તો વંદામાં મેદકાય, નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિ હોય છે. એ સહાયક ઉત્સર્ગ ઘટકો છે અને તેના દ્વારા જે ઉત્સર્જન થાય છે એ સંચાયી ઉત્સર્જન છે. સંચાયી ઉત્સર્જન છે અને એ ઉત્સર્જન વંદામાં ગૌણ છે. તો વંદામાં બે પ્રકારે ઉત્સર્જન થાય. આંત્રોત્સર્ગી ઉત્સર્જન જે માલપીધીય નલિકા દ્વારા થાય. તેના માટે માલપીધીય નલિકાઓ હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક એસિડમાં ફેરવે. પછી યુરિક એસિડનો ત્યાગ મળ સાથે થાય. તેથી તેને આંત્રોત્સર્ગી ઉત્સર્જન કહેવાય જે વંદામાં મુખ્ય ઉત્સર્જન પદ્ધતિ છે. આ ઉપરાંત વંદામાં મેદકાય, નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિઓ પણ હોય છે. તે સંચાયી ઉત્સર્જન કરે છે. વંદો યુરિક એસિડ ગુમાવે છે એટલે કે મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય તરીકે વંદો યુરિક એસિડનો ત્યાગ કરે છે એટલે વંદાને યુરિક એસિડ ત્યાગી પ્રાણી કહેવાય છે અથવા યુરિકોટેલિક પ્રાણી કહેવાય છે. તો આ વાત થઈ વંદાના ઉત્સર્જન તંત્રની. નેક્સ્ટ ટોપિક આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું.